રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં। કેમ છો મિત્રો, મજામાં? આપણે આજે આઈ શ્રી ખોડિયાર મંદિર, આઈ શ્રી સોનલધામ માણકાધાર ગાંગેસા। તો આપણે જઈએ સોનલધામ માણકાધાર ગાંગેસા। તો આપણી સાથે છે બે બોડીગાર્ડ, જોઈ લો। બોડીગાર્ડ નહીં, આપણા ભાઈઓ છે। તો હાલો મળીએ ત્યાં જ। તો આવી ગયા છે મિત્રો આપણે માણકાધાર, તો તમને માતાજીના દર્શન કરાવીએ। લોકેશન જોવાય એનું। દર્શન કરી માતાજીના, અને આપણે એક સરસ મજાની ગૌશાળા છે। તો હાલો આવો ગૌશાળા બતાવીએ તમને। છે ને આપણે ભાવનગર બ્લડ લાઈનનો ફૂટ છે, તો તમને વ્યવસ્થિત રીતે બતાડું। દાદા કેટલી ઉંમર છે તમારે? હવે 80 વર્ષ। 80 વર્ષ? 80 વર્ષે આવી નરવાઈ સારી જ કહેવાય। હા, એ તો માન દઈએ ભગવતી, ભગવતી અને ભાઈ આપણે આ કઈ બ્રીડનો ખૂટ છે? આ એ મંગુ નામનો જે ખૂટ છે ને, એનો વાસડો છે ડાયરેક્ટ। બરોબર। અને બીજી ઓળખી છે મંગુની, એ હમે ઓલી બાજુ। આ આપણે એક કહ્યું ને આમ
દૂધમાં ઉત્પાદન માટે કે લેવેસ માટે નથી રાખી. આ ટૂંકમાં બધી સેવા થાય અને આ જે દૂધ છે એ જગ્યામાં કાયમી આપણને ઉપયોગ થાય. એમ જ હોય ને ભાઈ. ચાર એક ફેલ છે, એક જ અસર છે. ઓલી જે ગાય જાય ને એને ગર્ભાશય જ નથી, અંદર કોથળી જે ગર્ભાશય ની આવે ને એ જ નથી. પછી 4-5 હોડકા એવા આવ્યા હતા કે જે લંપીમાં આવ્યા હતા, સેવા કરીને સાજા ઘેરે રાખ્યા. હા કાનભાઈ આપી એ રીતની માહિતી પ્રમાણે બહુ સરસ ખૂટ છે અને બધી ગાયો સેવાભાવના હેતુથી જ રાખેલી છે. અમુક ગાયો બીમાર હતી જે ગૌશાળામાં આવેલી છે. બધી ગાયોને સેવા કરી અને હાજી કરેલી છે. સારી નસલની ભેંસો છે. હાલો ભેંસો પણ તમને બતાડીએ. શું નામ છે? કેટલામાં ભણાવો કરણભાઈ? 8મું. આપણે પ્રવેશ દ્વારનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં પ્રવેશ દ્વાર બની જાય. આવું લોકેશન છે ભાઈ, કેસા ગામે માળકાધાર આવેલી છે. બહુ સારી જગ્યા છે. માતાજીના દર્શનનો લાભ લ્યો. ગૌશાળા છે, જોવાલાયક જગ્યા છે. તો મળીએ મિત્રો નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.